મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કમોસમી વરસાદે રાજ્યભરને ગમરોડ્યું છે। કાર્તક મહિનામાં શ્રાવણ જેવો શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં માવઠું વરસ્યું। ભાવનગરના મહુવામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે। ભાવનગરના શિહોર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 4 ઇંચ સીઝન વગરનો વરસાદ ખાબક્યો। અમરેલીના જાફરાબાદ તાલુકામાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 39 તાલુકાઓમાં 1 ઇંચથી 3.5 ઇંચ સુધી વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હાલ કમોસમી વરસાદની ઘાત સમગ્ર રાજ્યભરમાં રાજ્યના 39 તાલુકાઓમાં 1 ઇંચથી 3.5 ઇંચ સુધી વરસાદ ખાબકી ચૂક્યો છે। અમરેલી અને રાજુલા તેમજ જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો કાર્તકમાં શ્રાવણ જેવો શ્રીકાર વરસાદ અને ભાવનગરના મહુવામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। શિહોર તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અમરેલી જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ખાંભા રાજુલા પંથકમાં વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ધોધમાર વરસાદને પગલે ખાંભાની ધાતરપડી નદીમાં પૂર આવ્યું। ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા અને તાતણિયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ। માવઠાને પગલે ખેડૂતોની સ્થિતિ પણ વણસી છે। અમરેલીના આ દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત। મોડી રાતથી જ કમોસમી વરસાદની શરૂઆત થતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। બીજી તરફ ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે। સરકાર પાસે સહાયની અપેક્ષા રાખીને તેઓ બેઠા છે। અમરેલીમાં કમોસમી વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા। રાજુલાના ચૌતરા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઓવરબ્રિજ પર પાણી ભરાતા ચૌતરા ગામ સંપર્ક વિહોણું થયું છે। ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ત્યાંથી પસાર ન થઈ શકી। મહિલાની ડિલિવરી માટે બોલાવાયેલી 108 ગામ સુધી ન પહોંચી શકી। જળ ભરાવને કારણે એમ્બ્યુલન્સને સારવાર આપ્યા વિના જ પાછા ફરવું પડ્યું હતું। રાજુલામાં અવિરત વરસાદ ગામનો સંપર્ક કપાયો છે। બીજી તરફ એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકી। ગામનો સંપર્ક કપાતા એમ્બ્યુલન્સ કે જે મહિલાની ડિલિવરી હોવાથી ત્યાં આવી હોવાથી પણ સંપર્ક કપાયો હતો। મહિલાની ડિલિવરી માટે એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી પરંતુ ગામને પાર ન જઈ શકી કારણ કે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા। ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। વર્ષમાં સતત 8મી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની આવક વધતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે। હાલ ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે। સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ભાવનગરનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોના જે લોકો છે તેમને પણ સાવચેત રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। એક તરફ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં અવિરત વરસાદ છે તેવામાં ભાવનગરનો શેત્રુંજી ડેમ છે એ ફરી એક વખત કમોસમી વરસાદને કારણે ઓવરફ્લો થયો છે અને વર્ષમાં 8મી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે ફરી એક વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડેમના 20 દરવાજા ખોલવાની ફરજ પડી। 1 ફૂટ સુધી ડેમના 20 જેટલા દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થતા તંત્ર પણ સતર્ક બન્યું છે। આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, શેત્રુંજી ડેમ કમોસમી વરસાદને કારણે ફરી એક વખત ઓવરફ્લો થયો છે। અત્યારે શું સ્થિતિ? જે વૈભવી ચોક્કસ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તે સતત આ સિઝનની અંદર 8મી વખત ઓવરફ્લો થશે। હાલ જે રીતના પરિસ્થિતિ છે તેમાં 59 દરવાજા 1 ફૂટે શેત્રુંજી ડેમના ખોલવામાં આવ્યા છે। 5000 ક્યુસેક કરતા પણ વધારે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। તો તેમજ પાણી છોડવાની સાથે હજી પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો અવિરત વરસાદ
વરસે તો વધારે પાણી પણ છોડવાની સંભાવના છે, જેના લઈને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તાર તેમજ આસપાસના ગામો છે, કોઝવે છે, ત્યાં આગળ લોકોને સાવચેતીના પગલા લેવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે. તેમજ જે રીતના સતરંજી ડેમની અંદર પાણીની આવક સતત વધી રહી છે, તેમ પાણી છોડવાની પણ જાવક છે તે પણ યથાવત રાખવામાં આવી છે. જી વૈભવી. બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી માટે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું કમઠાણ. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. મોડી રાતથી જ સમગ્ર પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદથી ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે. અવિરત વરસાદથી મહુવાની માલણ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. મહુવાના આ દ્રશ્યો મોડી રાતથી અવિરત વરસાદની શરૂઆત થઈ હતી. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેતી પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. આ તરફ ભાવનગરના મહુવા અને તળાજામાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. તળાજા વિસ્તારમાં 4 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે. તળાજાના નવા સાંગડામાં ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં પડેલા મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા. કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો કર્યો છે. એક તરફ કમોસમી વરસાદની ઘાત સૌરાષ્ટ્ર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેવામાં મહુવા અને તળાજા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર છે. ધ્રુવિક, ભાવનગરના મહુવા અને તળાજામાં અવિરત વરસાદ, શું સ્થિતિ? બિલકુલ વૈભવ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મહુવા શહેરી અને ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ હતી. આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે. ખેડૂતોના ખેતરમાં રહેલા પાથરા, ડુંગળીના પાકને 100% નુકસાની પહોંચી છે. કહી શકાય કે મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અનેક રોડ રસ્તા બંધ થયા છે. તો સાથે જ માલણ નદીનું પાણી મહુવા શહેરમાં ઘૂસ્યું છે, જેથી પાણીની પરિસ્થિતિ પણ મહુવા શહેરમાં સર્જાય છે. હાલ મહુવા શહેરમાં નાવ થાય તારાજી સર્જી હોય તેવું પણ દ્રશ્ય સામે આવી રહ્યું છે. સાથે તળાજા વિસ્તારની અંદર સાંગાણા તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જી વિપુલ. બિલકુલ આભાર ધ્રુવિક તમામ જાણકારી માટે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. કમોસમી વરસાદને પગલે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળીના પાથરા પલળી ગયા છે અને ઘાસચારાને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદ એ ખેડૂતોના મોં પાસે આવેલો કોળિયો છીનવી લીધો છે. આર્થિક પાયમાલીની કગાર પર જગતનો તાત છે. ભારે પાક નુકસાનીને પગલે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થયો છે. ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ વણસી છે. મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેતરો પણ હવે બેટમાં ફેરવાઈ ગયા છે. જળબંબાકારની આ સ્થિતિ આજે પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને નદીની જેમ પાણી વહેતા થયા છે. સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ અને વહેલી સવારથી જ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ, જેના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા. વરસાદ જોરદાર છે ને ખેડૂતનું નુકસાન પણ જબરજસ્ત છે. પાત્રા અમુક તણાઈ ગયા છે, માંડવીઓના ઢગલા થઈ પાણીમાં ઓલા થઈ ગયા છે. બહુ જ નુકસાન છે. ક્યાં ક્યાં પાકને નુકસાન થયું છે? તમારે કેટલું નુકસાન? મગફળીને વધારે પડતું મગફળીના પાકને નુકસાન છે, સોયાબીન છે. મારે પણ લગભગ 15-20 ખાંડી માંડવીનું નુકસાન છે. શું અપેક્ષા હતી? કેવો આ વર્ષે થોડુંક ઠીકઠાક લાગતું હતું મગફળીના પાકમાં, પરંતુ વરસાદે પાણી ફેરવી દીધું. ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો હતો. આજે ગીર સોમનાથના રાત્રિથી છે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે સૂત્રાપાડા હોય, ઉના હોય કે કોડીનાર હોય, સમગ્ર પંથકમાં 3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને સમગ્ર પંથક છે તે હાલ પાણી થયું છે. આપ જોઈ શકો છો ત્યાં ખાસ કરીને બાવાના પીપળવા ગામ સહિતનો જે વિસ્તારના જે ખેડૂતોના ખેતરોનું દ્રશ્ય છે. અત્યારે ખેડૂતના ખેતરની અંદર ગોઠણસામાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને ખેડૂતોની જે મગફળીનો પાક હતો તે સંપૂર્ણ પાક અત્યારે પાણીની અંદર ગરકાવ થયો છે. જે મગફળીના જે પાથરાઓ છે તેની ઉપરથી અત્યારે પાણી છે તે વહી રહ્યું છે. જે તમામ જે નિશાનવાળા જે ખેતરો છે તેની અંદર આવા જ દ્રશ્ય છે તે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે કોડીનાર હોય કે સૂત્રાપાડા હોય, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તેની અંદર અવિરતપણે ધીમી ધારે મેઘરાજા છે તે વરસી રહ્યા છે. ત્યારે 3 થી 4
4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી ચૂક્યો છે. તેને લઈને આ વિસ્તારની અંદર સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. સોયાબીન પકાવતા ખેડૂતો હોય તો તેને પણ એટલું જ નુકસાન થયું છે. તેની સાથે સાથે જે મગફળીનો પાક જે ખેડૂતોએ ઉપાડ્યો હતો તે સંપૂર્ણ પાક છે તેની ઉપર હાલ પાણી છે તે ફરી વળ્યું છે. રોહિતસિંહ બારડ, BTV ન્યૂઝ, ગીર સોમનાથ. સિઝન વગરના વરસાદે આફત સર્જી છે. નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડા જિલ્લાના અન્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. ડાકોર, ગળતેશ્વર, મહુધા, કપડવંજ સહિત કઠલાલમાં પણ માવઠું થયું. તમાકુ, ડાંગર, મગફળી, રાજગરો, ફૂલો સહિત અન્ય પાકોમાં પણ નુકસાનની ભીતિ છે. એક તરફ અવિરત વરસાદ જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો. ડાકોર, ગળતેશ્વરમાં પણ વરસાદ તો થયો. અત્યાર પડતો જો વરસાદ પડે તો તમાકુને નુકસાન થાય અને કાપણીની ડોંગરને કાપણી ચાલુ છે. વધારે પડતો વરસાદ પડી જાય તો કાપણીને પણ નુકસાન થાય અને બીજું બધું નુકસાન થાય એવું ઘણું બધું નુકસાન થાય એવું લાગે છે. હાલના તબક્કે શું? આજના તબક્કે તો વધારે પડતો અત્યારે નડિયાદ બાજુ તો વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે, પડ્યો જ છે. ઘણો બધો વરસાદ નડિયાદમાં પડ્યો છે. હવે જો મોઢા તાલુકાની અંદર વરસાદ થોડો ઘણો પડ્યો છે. એટલે જો વધારે પડતો હજુ પણ પડે તો ભારે નુકસાન થાય તમાકુને. એમ ચરોતરમાં મોટા ભાગે મોસ્ટ ઓફ તમાકુનો પાક વધારે થાય છે અને ડોગરનો પાક થાય છે. વધારે વરસાદ પડે તો વધારે પડે તો બધું રીતે નુકસાન થાય. ડોગરમાં નુકસાન થાય, તમાકુમાં નુકસાન થાય. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. જિલ્લાના ચોટીલા, મૂળી, થાનગઢ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માવઠાથી ખેતરોમાં વિવિધ પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા. ખેડૂતોની જણસી સુરક્ષિત રાખવાની સૂચના અપાઈ છે. તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો કે જ્યાં માવઠાથી ખેડૂતોને નુકસાન, બીજી તરફ ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. જણસી ન પલળે તે માટે પણ ખેડૂતોને સુરક્ષિત રાખવાની સૂચના અપાઈ. આ તરફ આણંદ જિલ્લામાં પણ મોડી રાતથી જ ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી એક વખત લાચાર બન્યો છે. ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો પાક પલળી ગયો છે. પાક પલળી જતા ખેડૂતોને નુકસાન જવાની પણ ભીતિ છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે અને વળતર ચૂકવવાની માંગ કરી છે. ડોંગરમાં તો હવે માનો કે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે. હેણો તે ભરાઈને ડોંગરનું બધું હાલે બગડી ગયું. હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવાઈ જવાનું. હવે વરસાદ કેવો પડે? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય. હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં. હવે એમ પતી ગયું. હવે સરકારે સહાય કરવી જોઈએ. શું લાગે? કરવી જ જોઈએ ને. આ શું મળે હવે? એમ ખેડૂતો બધા બચારાને જે મળવાનું તે ગયું. હવે બરાબર છે. અને નુકસાન કેટલું છે? નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં. તમારે આવડું આગળ વેચીને જોણે કે હવે ખર્ચો મળશે તો હવે આવી ગયું એટલે હવે બધું સંપૂર્ણ જ થઈ ગયું. કશું જ ના મળે. હવે વીઘે કેટલો ખર્ચો થાય છે ડોંગરમાં? આ વીઘે મોનો ને કે ખર્ચો તો તમારે 10,000 ની આજુબાજુ તો થાય ને. 10-12 હજાર રૂપિયા તો ખર્ચો થાય. હાલથી વરસાદ ચાલુ થયો છે, ડોંગરો બધી ખરાબ થઈ ગઈ. હવે વાડિયા જેવી રહી નહીં અને પછી આ બધું કચરું બગડી ગયું. ભેંસોને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે. બરાબર. એટલે હવે કરવું શું? ભાવે તેનો ઓછો થઈ ગયો છે. ગયા વર્ષે કેટલો હતો? ગયા વર્ષે 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ હતો. હવે આ વર્ષે તો 200-250 જ માગે છે. બરાબર છે. તો નુકસાન કેટલું છે વરસાદ? નુકસાન ગઈકાલનો વરસાદ ચાલુ થયો છે તે હજુ બંધ જ નહીં થયો. આ ડોંગરો બધી પડી ગઈ. બરાબર. એટલે શું કરવું? સરકાર પાસે શું અપેક્ષા રાખો? હવે સરકાર કઈ આલે તો સારું. એમ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. મોડાસા, જીવણપુર, મોટી ઇસરોલ, બામણવાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોમાં નુકસાનની ભીતિ છે. મગફળીનો પાક પલળી જતા કાળી પડી જવાની ભીતિ છે. પશુ માટે વાવેલો ઘાસચારો પણ પલળી ગયો છે. આર્થિક રીતે પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
કાળી પડેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદવાની ખેડૂતોની અપીલ છે. અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોને સોયાબીન અને મગફળીનું પાયમાલ નુકસાન થઈ ગયું છે. હવે મગફળી કાળી પડવા માંડી છે અને પશુઓ માટે પણ ઘાસચારો ખલાસ થવા માંડ્યો છે. હવે સરકારને વિનંતી છે કે આ મગફળી કાળી પડી છે તો સરકાર ટેકાના ભાવે જો ખરીદે તો સારું છે ને કે ખેડૂતોને મરવાનો વારો છે. આથી આ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાથી નુકસાન બહુ જાય એવું છે. શું માગણી? અમારી માગણી એ છે કે ટેકાના ભાવે જે સરકાર ખરીદે છે એને કાળી પડેલી પણ મગફળી ખરી શકે તો સારું છે ન કે ખેડૂત પાયમાલ છે અને મગફળીના ઘાસ ને મગફળી કાળી પડી જવાની ભીતિ વધારે છે. સિઝન વગરના વરસાદે આફત સર્જી છે. નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડા જિલ્લાના અન્ય પંથકમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ડાકોર, ગળતેશ્વર, મહુધા, કપડવંજ સહિત કઠલાલમાં માવઠું વરસ્યું. તમાકુ, ડાંગર, મગફળી, રાજગરો, ફૂલો સહિત અન્ય પાકોમાં પણ નુકસાનની ભીતિ છે. આ તરફ છોટાઉદેપુરમાં મોડી રાતથી જ અવિરત વરસાદની શરૂઆત થઈ. ઊંચાપાન, ડુંગરવાટ અને જોજ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી મકાઈ, તુવેર સહિતના પાકને પણ નુકસાન થયું છે. ડાંગરની ખેતીમાં પણ માવઠાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. છોટાઉદેપુરના આ દ્રશ્યો કે જ્યાં માવઠાને કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો.